હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે આ ગણતરીનો છેલ્લો દિવસ. કઈ ગણતરી? કમિશનની ગણતરી. કમિશનની ગણતરીનો છેલ્લો દિવસ અને નફાની વહેંચણીનો છેલ્લો દિવસ. એટલે આજનો દાખલો જો તમે આ બે લખ્યા છે સમજી જશો. આજે ચોપડીના જ છે, આજે કમલસરનો કોઈ દાખલો નથી, જે છે ચોપડીનો. એક ઉદાહરણ નંબર 3. ગયા વખતે ઉદાહરણ 4 જોઈ લીધો તો, આ વખતે ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 5. આ બે આવડે એટલે ચોપડીના આને લગતા બધા દાખલા તમે આરામથી કરી શકો છો. એટલે હવે ગયા વખતનું થોડું યાદ હોવું બહુ જરૂરી વસ્તુ છે અને એના આધારે આજે હું તમને ગણાવવાનું. આજે બે રીતો નહીં, આજે એક જ રીતે સમજવાનું પરફેક્ટ અને દાખલો ગણી નાખવાનો. જોઈએ પ્રશ્ન શું આપે છે, સમજો. જયેશ, સુરેશ અને પંકજ 6, 2, 3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો નફા નુકસાનનું પ્રમાણ આપણને અહીંયા આપી દીધું છે. એટલે ફરીથી અહીંયા મારે નફા નુકસાનના પ્રમાણની ગણતરીની કોઈ જરૂર છે નહીં, વિચારવાની કશી જરૂર છે નહીં. નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. તો જ્યારે પણ આવું આવે અને આ ખબર છે કમિશનને લગતી વાત છે, એટલે પહેલા તો કમર્શિયલનું ફોર્મેટ બનાવી દેવાનું. બનાવી દે દાખલો એકદમ સહેલો. જોઈ લઈએ, ફોર્મેટ બનાવી દઈએ આપણે. અહીંયા પહેલા શું આવે સાહેબ? પેઢીનો નફો. પછી શું આવશે? એમાંથી બાદબાકી કોની થાય સાહેબ? કમિશન. કમિશન બાદ થાય એના પછી જે આપણને મળે એને કહેવાય કમિશન બાદનો નફો અથવા વહેંચણી પાત્ર નફો. કમિશન આપ્યા બાદનો નફો અથવા વહેંચણી પાત્ર નફો. અને વહેંચણી પાત્ર નફો કેમ કહેવામાં આવે છે? કારણ કે અહીંયા આ જે નફો છે એ ભાગીદારોમાં વહેંચી દેવામાં આવે છે. એ ભાગીદારોમાં વહેંચી દેવામાં આવે છે, માટે એને વહેંચણી પાત્ર નફો કહેવામાં આવે છે. તો આ ફોર્મેટ તો આપણે ગયા લેક્ચરમાં શીખ્યા, એના આગળના લેક્ચરમાં શીખ્યા. બંને રીતે આપણે શીખ્યા છે. તો આટલું તો આપણે બનાવી દેવાનું. અને અહીંયા લખેલું છે જયેશ, સુરેશ અને પંકજ. તો નામ બી લખી નાખ્યા. ત્રણેયને આપણને પૈસા આપવાના રહેશે, નફો આપવાનો રહેશે. લખીએ જયેશ, સુરેશ અને પંકજ. એમનું નફા નુકસાનનું પ્રમાણ 6, 2 અને 3. 6, 2, 3 એ પણ લખી નાખી. હવે ખાસ ધ્યાન આપીએ, મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાનું, તો ફરીથી સાહેબ શબ્દ તો એ જ આવ્યો જે તમે કમિશનના અત્યાર સુધી દાખલા ગણાય એના જેવો જ શબ્દ છે. કમિશન આપ્યા બાદ વધતા નફાનું 10% કમિશન. વાત તો સાહેબ એ જાય, પણ 10% કમિશન 6600 મળેલ છે. તો અત્યાર સુધીના દાખલાઓમાં તમને બધાને આ કમિશનની રકમ આપેલી નહોતી. કમિશન આપણે શોધવો પડતો હતો. અહીં તો કમિશન આપી દીધું છે, એ જ પરિસ્થિતિ. કમિશન આપ્યા બાદ વધતા નફાનું કમિશન, પરિસ્થિતિ એ જ, પણ કેટલા? 6600 રૂપિયા. તો 6600 રૂપિયા કમિશન એને આપવાનું છે. તો કમિશનની રકમ તમને આપી દીધી. તો સાહેબ કમિશન તો આપી દીધું, શોધવાનું શું છે? એક કામ કરો ને ભાઈ, કમિશન તો લખો, પછી વિચારીએ, આગળ વાંચીશું. અહીંયા લખી નાખો આપણા ફોર્મેટની અંદર કમિશન આવ્યું ને કમિશનની રકમ 6600 રૂપિયા આપણને આપેલી છે. આટલું કામ તો આપણું પતી ગયું. આટલું વાંચીને આપણને ખબર પડી ગઈ. તો આ દાખલામાં કમિશન શોધવાનું નથી, એ ફિક્સ થઈ ગયું.
જોઈએ બીજું. તો શું શોધવાનું છે? ભાગીદારોના નફાની ગણતરી કરો. આ ભાગીદારોને આ જયેશભાઈ ને સુરેશભાઈ ને પંકજભાઈ કેટલા રૂપિયા મળે એની ગણતરી કરો એવું આપણને અહીંયા કહે છે. તો આની ગણતરી કેવી રીતે કરીએ? સાહેબ આ વહેંચણી પાત્ર નફો મળે તો વહેંચી દઈએ, આ તો છે નહીં. સાહેબ કાં તો પેઢીનો નફો મળે તો પેઢીના નફામાંથી આ 6600 બાદ કરીને વહેંચણી પાત્ર નફો મળે અને વહેંચણી પાત્ર નફાને વહેંચી દઈએ. સાહેબ એ નથી તો આ બંનેમાંથી એક રકમ નથી, પણ આપણી જોડે આ 6600 કમિશનની રકમ છે. તો આજે અત્યારે આપણે પહેલા તો આ 6600 નો ઉપયોગ કરીને કાં તો પેઢીનો નફો શોધો અને કાં તો વહેંચણી પાત્ર નફો શોધો. અને પરિસ્થિતિ એ જ છે, કમિશન આપ્યા બાદ વધતા નફાનું કમિશન, એટલે ઓલા બે સૂત્રો તમારા મગજમાં આવી જવા જોઈએ. કમિશન શોધવાનું નથી પણ કમિશનના બે સૂત્રો યાદ આવે તો આ દાખલો ગણવો તમારા માટે સહેલો થઈ જાય. તો પહેલા હું પહેલું સૂત્ર વાપરું છું, પછી બીજું સૂત્ર વાપરું છું, એટલે તમને ખબર પડે કે બંને સૂત્રથી મને મળે જશું. અને એની ગણતરી થોડાક સમય માટે અહીંયા કરીએ. ખરેખર આ જગ્યા દાખલા માટે રાખી છે પણ અહીંયા ગણતરી કરીએ અહીંની રકમ શોધવા માટે. કેવી રીતે? ધ્યાનથી સમજજો. તો કમિશન બરાબર સૂત્ર મૂકું છું, કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 વત્તા કમિશનના ટકા. આ વસ્તુ તમે સૂત્રમાં શીખી ગયેલા છો, આગળના બે લેક્ચરમાં બી તમે શીખી ગયા છો, આપણે દાખલાઓ ગણ્યા છે. તો કમિશન પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 વત્તા કમિશનના ટકા. પેઢીનો નફો હોય તો આવું 100 વત્તા કરવું પડે અને પેઢીના નફાની જગ્યાએ વહેંચણી પાત્ર નફો હોય તો 100 વત્તા કરવાની જરૂર નથી. હવે આમાં જે કિંમત મને આપી હોય અહીંયા લખી નાખીએ. સાહેબ એક જ છે અત્યારે 6600 રૂપિયા કમિશન, તો 6600 તો છે, લખો કમિશન બરાબર 6600 રૂપિયા. સાહેબ પેઢીનો નફો નથી ખબર એટલે તો દાખલો ગણીએ. પેઢીનો નફો ખબર હોય તો દાખલો એમને પતી જાય. તો પેઢીનો નફો શોધી કાઢીએ. પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા. સાહેબ અહીંયા કમિશન તો 10% જ છે, તો લખો 10. 100 વત્તા કમિશનના ટકા એટલે 110. બસ આગળ તો તમને આવડે છે. આ તો આપણે નાના હતા ને એટલે 7મા ધોરણમાં ભણતા હતા ત્યારથી આ બધું સોલ્વ કરતા આવ્યા છીએ. 6600 રૂપિયા તો 6600 આ 110 ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં, અને આ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જાય એટલે ભાગાકારમાં, અને આપણને મળે છે પેઢીનો નફો. તો પેઢીના નફાની સાથે જે પણ ગુણાકાર ભાગાકારમાં છે એને આપણે સામે લઈ ગયા. તો 110 ના સામે ગુણાકારમાં, 10 ના નીચે ભાગાકારમાં. હવે આ વસ્તુને આપણે શું કરીએ? સોલ્વ કરીએ. આ બધું આપણે સોલ્વ કરીએ. તો જુઓ આ મીંડો કરું. હવે 6600 ગુણ્યા 11, કેલ્ક્યુલેટર હાથમાં લેવાનું અને કેલ્ક્યુલેટર લઈને કેલ્ક્યુલેટરમાં દબાવવાનું. 6600 ગુણ્યા 11 અને તમે દબાવશો 6600 ગુણ્યા 11 એટલે તમારો જવાબ આવશે 72600 રૂપિયા. તો પેઢીનો નફો 72600 રૂપિયા સાહેબ મળે. આ થઈ ગયું સોલ્યુશન. પહેલું સૂત્ર વાપર્યું. કયું વાપરવું જરૂર નહીં, તમારી ઈચ્છા થાય વાપરો, કારણ કે અહીં તો કમિશન તો આપેલું છે, બાકીની રકમ શોધવાની છે. તો પેઢીનો નફો 72600 રૂપિયા. આ 72600 હું અહીંયા લખી નાખીશ. 72600 આ પેઢીનો નફો જે મને મળ્યો એ મેં અહીંયા લખી નાખ્યો 72600 રૂપિયા. હવે આમ જોવા જઈએ તો અહીંથી સીધો દાખલો ગણાઈ જાય. કેવી રીતે? સાહેબ પેઢીનો નફો 72600, એમાંથી 6600 બાદ કરો. હવે 6600 બાદ કરો ને એટલે આપણો જવાબ આવે 66000 રૂપિયા. 72600 માઇનસ 6600 તો 66000 રૂપિયા જવાબ આવે. અને
આ 66,000 રૂપિયા સાહેબ ત્રણેયને વેચી મારો એટલે દરેક ભાગીદારના નફાની ગણતરી મને ખબર પડી જાય કે કોને કેટલો નફો મળે. પણ આ 66,000 રૂપિયા આપણે બીજી રીતે પણ શોધી શકીએ છીએ. આ બીજું સૂત્ર વાપરીએ કમિશન, અને એ કમિશનનું સૂત્ર વાપરીને જોઈએ દાખલાનો જવાબ કેવી રીતે આવે. તો પહેલા તો આ ભૂસી નાખ્યું. બીજું સૂત્ર હતું આપણું કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશન ભાગ્યા 100, કમિશનના ટકા ભાગ્યા 100. હવે એમાં ફરીથી આપણે રકમ મૂકીને જોઈએ તો કમિશનની રકમ કેટલી 6600 રૂપિયા. વહેંચણી નફો વહેંચણી પાત્ર નફાની આપણને ખબર નથી તો વહેંચણી પાત્ર નફો એમનો એમ. કમિશનના ટકા સાહેબ 10 ભાગ્યા 100. અહીંયા વત્તા ટકા કરવાના નહીં. કેમ? કારણ કે આપણે વહેંચણી પાત્ર નફો જેનું કીધું છે એના જ છે, એના સીધા 10% લેવાના હોય. હવે આ વહેંચણી પાત્ર નફો મારે શોધવાનો છે તો એની જોડે જે પણ ગઈ છે સામે મોકલી દઈએ બરાબરની ઓલી બાજુ એટલે આપણો રકમનો જવાબ મળી જાય. 6600 ગુણ્યા આ 100 સામે ઉપર ગુણાકારમાં અને આ 100 ગુણાકાર 10 ગુણાકારમાં છે સામે આવે તો નીચે ભાગાકારમાં એટલે આપણને મળે વહેંચણી પાત્ર નફો. તો વહેંચણી પાત્ર નફો શોધવા માટે આ રકમ આપણને મળી. હવે છે મીંડા ઉડાડી 6600 ગુણ્યા 10 66,000 રૂપિયા એ થઈ ગયો મારો વહેંચણી પાત્ર નફો. સાહેબ આ રહ્યો આપણે પહેલા પેઢીનો નફો શોધ્યો હતો એમાંથી કમિશન બાદ કરી દીધું, વહેંચણી પાત્ર નફો મળી ગયો. ડાયરેક્ટ પણ થઈ શકે પણ ધારો કે તમે બીજું સૂત્ર વાપર્યું તો સીધું શું મળે વહેંચણી પાત્ર નફો મળે. અને આ સીધા વહેંચણી પાત્ર નફોને મારે શું કરવાનું ખાલી વહેંચવાનું ત્રણે ભાગીદારોમાં. અને ત્રણે ભાગીદારોમાં વહેંચતા ગયા લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું એમાં તો કશું નવું છે જ નહીં. પણ છતાં ફરીથી એ 5% વિદ્યાર્થીઓ માટે ગણતરી કરતા શીખવાડું છું. ફરીથી ધ્યાનથી સમજી લેજો. પહેલા તો 66,000 ને વહેંચવાના છે આ પ્રમાણમાં વહેંચવાના છે. તો પહેલા તો આ બધાનો સરવાળો કરો. 6 + 2 8 8 ને 3 11 આનો સરવાળો થાય 11. ફરી 6 ને 2 8 8 ને 3 11 તો 11 અહીંયા લખી નાખવાના. હવે આ 66,000 ને વહેંચવા છે અહીંયા લખીશ 66,000 6 ભાગ આને આપવાનો છે તો ગુણ્યા 6 ભાગ્યા 11 તો 66,000 ગુણ્યા 6 ભાગ્યા 11 સોલ્વ કરીએ. સહેલું છે 11 છંગ 66 એટલે 6000 ગુણ્યા 6 તો આવ્યો 36. સાહેબ 36,000 રૂપિયા જયેશને મળે. બાજુમાં બીજી ગણતરી કરીએ 66,000 માંથી 2 ભાગ સુરેશને આપવાના છે તો 66,000 ગુણ્યા 2 ભાગ્યા 11 ફરી ગણતરી કરો 11 છંગ 66 14 12,000 રૂપિયા એ થયા સુરેશના. અને છેલ્લા 66,000 3 ભાગ પંકજને આપવાનો છે ગુણ્યા 3 ભાગ્યા 11 ફરી 11 છંગ 66 6000 ગુણ્યા 3 6 તરી 18,000 રૂપિયા. તો સાહેબ 18,000 રૂપિયા કોને મળે પંકજને મળે. આ રીતે આ 66,000 રૂપિયા દરેક ભાગીદારની વહેંચણી થઈ. પણ આ દાખલામાં ટ્વિસ્ટ શું હતો? આની અંદર કમિશન આપેલું હતું અને બીજું બધું શોધવાનું હતું. આગળના દાખલાઓમાં કમિશન શોધવાનું હતું અને એના માટેની રીતો આપણે શીખ્યા હતા. પણ એ જ રીતોનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણી શકીએ. એટલે આપણો ઉદાહરણ નંબર 3 પૂરો. પણ ઉદાહરણ નંબર 3 થી આપણે ઘણું બધું શીખી ગયા.
આગળનું બી કવર થઈ ગયું, આ બી કવર થઈ ગયું. હવે આપણે ગણીશું ઉદાહરણ નંબર 5. 3 પતી ગયો. હવે ઉદાહરણ નંબર 5 કરવાનું છે અને એ 5 ધ્યાનથી સમજજો. સૌથી સહેલો દાખલો ઉદાહરણ 5 કહેવાય. સરળતાથી આવડી જશે. હવે ઉદાહરણ નંબર 5 ગણવા માટે છે ને તમારા મગજમાં શબ્દોની માયાજાળ ક્લિયર કરતા આવડવી જોઈએ. શબ્દ શું કહેવા માંગે છે જો એ પરફેક્ટ સમજી લીધું તો ઉદાહરણ નંબર 5 એકદમ ક્લિયર થઈ જશે. પણ જો શબ્દોને ના સમજી શક્યા તો ઉદાહરણ નંબર 5 માં કશું આવડશે નહીં. બાકી ઉદાહરણ નંબર 5 એટલું સહેલું છે, એક જ માર્કમાં પૂછાય ને તોય ચાલે. પણ આપણે 3 માર્ક વાળા કરીએ જેવું માનીને આપણે દાખલો ગણીએ. આમ 3 માર્કમાં તો ના આવે, પણ છતાં પરફેક્ટ સમજીને કરીએ. ધ્યાનથી સમજજો. રિયા, દિલીપ અને કીર્તન ભાગીદારો છે. સાહેબ 3 ભાગીદારો છે. નામ લખી નાખો પેલા ભાગીદારો. રિયા, દિલીપ અને કીર્તન. સાહેબ 3 ભાગીદારો છે. હવે આપણને આગળ શું કહે છે સમજો. કીર્તનને દિલીપના ભાગનો 1/5 ભાગ મળે છે. એટલે વાત થાય છે કીર્તનને, એટલે આ કીર્તનને દિલીપનો 1/5 ભાગ મળે છે. એટલે કીર્તનને મળે છે કોની સરખામણીમાં? દિલીપની સરખામણીમાં. તો દિલીપનો જેટલો બી હોય, દિલીપનો જેટલો પણ ભાગ હોય, પરંતુ કીર્તનને 1/5 એના મળે છે. સાહેબ એટલે શું કહેવા માંગે છે ખબર નહીં પડતી. કીર્તનને 1/5 મળે છે દિલીપનો, એટલે કેવી રીતે? તો સમજો, ધ્યાનથી સમજવાની કોશિશ કરો. ધારો કે દિલીપને 1 ભાગ મળતો હોય તો કીર્તનને કેટલો મળે? 1 × 1/5. 1 × 1/5 એટલે જવાબ આવે 1/5. કોઈ કે ના સાહેબ ધારવું જ છે, 1 નહીં ધારવું, મને 1 માં ઇન્ટરેસ્ટ નહીં, આપણને તો 2 3 માં ઇન્ટરેસ્ટ છે. 2 રાખો. અહીંયા ધારો કે 2 રાખો તમે. તો દિલીપ નું ધારો કે 2 છે તો 2 નો 1/5 એટલે 2 × 1/5. 2 × 1/5 એટલે 2 એકા 2, 2/5 ભાગ એ કીર્તનને મળે. એટલે એ એવું કહેવા માંગે છે કે દિલીપને જે કંઈ પણ મળે, દિલીપને જે કંઈ પણ મળે, પણ દિલીપનો 1/5 કરો. એટલે દિલીપ × 1/5 કરો. દિલીપ × 1/5 કરો, જે ભાગ આવે એ કીર્તનને મળે. તો ધારો કે હું અહીંયા ધારું કે દિલીપને 5 મળે છે, તો 5 × 1/5 તો 5 5 ગયા સાહેબ 1. તો કીર્તનને 1 મળે છે. તો દિલીપને જો 5 મળે તો કીર્તનને 1 મળે. કોઈ કે ના સાહેબ મારે આવી રીતે નહીં ધારું, મને તો 10 માં ઇન્ટરેસ્ટ. તો 10 ધારો ભાઈ. જો દિલીપને 10 મળે તો 10 નો 1/5 ભાગ 10 × 1/5 2. તો આને 10 મળે તો કીર્તનને 2 મળે. એટલે આ જે વાક્ય છે કીર્તનને, એટલે આ કીર્તનને દિલીપના ભાગનો, એટલે દિલીપના ભાગનો 1/5 ભાગ મળે. એટલે આનો જે બી કઈ હોય એને ગુણ્યા 1/5 કરો, આને ગુણ્યા 1/5 કરો, આને ગુણ્યા 1/5 કરો, આને ગુણ્યા 1/5, આનો જે પણ કઈ ભાગ હોય આને ગુણ્યા 1/5 કરો તો એ કીર્તનનો ભાગ થાય. તો આને ગુણ્યા 1/5 કરો તો 1/5 જવાબ આવે. આને ગુણ્યા 1/5 કરો તો 1 જવાબ આવે. આને ગુણ્યા 1/5 કરો તો 2 જવાબ આવે. તો આનો ધારો કે 1 હોય તો આનો 1/5 હોય, આનો 5 હોય તો આનો 1 હોય, આનો 10 હોય તો આનો 2 હોય. એવું આ કહેવા માંગે. એટલે એક વસ્તુ તો આટલી તમારા મગજમાં બધાને ક્લિયર
થઈ ગઈ. એટલે હવે આટલી વસ્તુ માટે મારે તમને કશું કહેવાનું નથી. એટલે એક વાક્ય આ પછી પત્યું કે કીર્તનને કેટલું થવાનું છે એ તો ખબર પડી ગઈ. હવે આગળ જઈએ. રિયાની વાત કરી છે. રિયાને એટલે કે આ રિયાને આ રહી કીર્તન કરતા, રિયાને કીર્તન કરતા. તો આ રિયાની સરખામણી કોની સાથે કરી? સાહેબ આ રિયાની સરખામણી આ કીર્તન સાથે કરી. આ કીર્તનની સરખામણી દિલીપ સાથે કરી. આ દિલીપ સાથે કીર્તનની સરખામણી કરી. હવે આ રિયાની વાત કરી તો રિયાને કીર્તન કરતા, તો રિયાને કીર્તન કરતા, તો રિયાની સરખામણી કીર્તન સાથે કરી છે. તો રિયાને કીર્તન કરતા કેટલો બમણો ભાગ મળે છે. બમણો એટલે ડબલ. બમણો તો રિયાને બમણો મળે છે. તો બમણો મળે છે એટલે ધારો કે કીર્તન નો 1/5 હોય, બમણો કરો એટલે ગુણ્યા 2 કરો. તો 1/5 નો ગુણ્યા 2 કરો તો 2 એકા 2, 2/5 2/5 રિયાનો થાય. કોઈ કે ના સાહેબ ધારો કે આ નીચે વાળી પરિસ્થિતિ હોત તો આવું ધાર્યું હોત તો આનો 1 હોય તો આને ગુણ્યા 2 કરો તો આને કેટલું મળે 2. તેનું પ્રમાણ કેટલું હોત 2:5:1. આ હોત તો 2/5:1/1/5. તો કે સાહેબ 10 ધાર્યું હોત તો આનો બમણો કરો. આનો બમણો કરીને જે જવાબ આવે એ આનો હોય. કારણ કે આપણને એવું કીધું છે એને કે રિયાને કીર્તન કરતા બમણો મળે. એટલે કીર્તનનું જે કંઈ પણ હોય એને ગુણ્યા 2 કરો, બમણો કરો, એ આનો થાય. તો આનો જો આ હોય તો એનો બમણો આટલો થાય, આટલો હોય તો એનો બમણો આટલો થાય, આટલો હોય તો એનો બમણો આટલો થાય. હવે આમાંથી તમે કોઈ પણ પ્રમાણ નક્કી કરો એ તમારું પ્રમાણ થઈ ગયું. એટલે હું છે ને આ એક વસ્તુ ભૂસી નાખું છું. આ બધી ગણતરીઓ ભૂસી નાખું કારણ કે કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે ગણતરી કરશો જવાબ આવશે સરખા જ. તમે આ પ્રમાણ લો, કોઈ કે મારું પ્રમાણ છે 2/5 1 અને 1/5 અને એ પ્રમાણે તમે નફાની વહેંચણી કરશો તો નફો બધાનો એ પ્રમાણે આવશે. 2 5 1 ના પ્રમાણમાં ગણતરી કરશો તો એ જવાબ સેમ આવશે. 4 10 2 ના પ્રમાણમાં ગણતરી કરશો તો પણ જવાબ એ જ આવશે. તો અત્યારે હું આ ત્રણમાંથી કોઈ પણ પ્રમાણમાં નફાની વહેંચણી કરું તો જવાબ સરખો આવશે. અત્યારે તો મેં અહીંયા સુધી વાંચ્યું એટલે અહીંથી મને ખાલી પ્રમાણની ખબર પડી. આ પ્રમાણ હોઈ શકે, આ પ્રમાણ હોઈ શકે, આ પ્રમાણ હોઈ શકે. આ બધા પ્રમાણ સરખા જ છે, એકેય જુદા નથી. ખાલી ધારણા અલગ અલગ છે એટલે રકમ જુદી જુદી આવી, બાકી બધું જ સરખું છે. જોઈએ હવે આગળ શું કીધું છે. જો પેઢીનો નફો 1,92,000 હોય તો ભાગીદારોને મળતો નફો શોધો. પેઢીનો નફો જો 1,92 હોય તો આ ભાગીદારોને કેટલો નફો મળશે? તો નફાની વહેંચણી કરવાનું કીધું છે. અહીંથી દાખલો ચાલુ થાય છે. 66,000 ને 6 2 3 ના પ્રમાણમાં વહેંચો એટલે દાખલો પતી ગયો. એવી રીતે અહીંયા 1,92,000 ને 2 5 1 ના પ્રમાણમાં વહેંચો એટલે દાખલો થઈ ગયો. કોઈ કે ના હું તો 4 10 2 માં વહેંચીશ તો ભાઈ એ જ થાય, એ જ પ્રમાણે દાખલો ગણાય. હવે પહેલા તો હું આ ભૂસીને છે ને આ રકમને થોડી ઊંચી લઈ દઉં જેથી નીચે ગણતરી કરી શકીએ. જોઈએ આ 4 10 અને 2 એ ઉપર લઈ લઈએ એટલે આ ના લખીએ તો અહીંયા જગ્યા આપણી બચી. હવે તમે કોઈ બી રીતે ગણતરી કરો તમારો જવાબ આવશે સરખો જ. એ બી આપણે સાબિત કરી લઈએ છે. જુઓ આ જો 4 છે, આ 10 છે, આ 2 છે. આ બધાને કોમન એક રકમ સાથે ભાગાકાર કરીએ આ બધાને 2 વડે ભાગી શકાય. જુઓ 4/2 2 થઈ ગયા, 10/2 5 થઈ ગયા, 2/2 1 થઈ ગયા. તો તમારું છેલ્લું પ્રમાણ તો કયું રહે? 2:5:1. આવું ના કરો તોય ચાલે, કોઈ પણ ગણતરી ના લઈ શકો છો. ચલો હવે જોઈએ 1,92,000 ને 2 5 અને 1 ના પ્રમાણમાં વહેંચો. તો પહેલું વહેંચતા પહેલા શું કરવાનું? બધાનો સરવાળો. તો 2 + 5 7 7 ને 1 સાહેબ 8. તો આટલું તો મારું થઈ ગયું. હવે ગણતરી કરો. આપણે જે આપ્યું છે 1,92,000 ને વહેંચવાના છે તો અહીંયા હું લખીશ 1,92,000. અહીંયા આને 2 પ્રમાણ આપવાનો છે તો ગુણ્યા 2
ભાગ્યા બધાનો સરવાળો 8. હવે કેલ્ક્યુલેટર ની અંદર જો તમે ગણતરી કરો તો એક કેલ્ક્યુલેટરમાં લખવાનું 1,92,000 ગુણ્યા 2 ભાગ્યા 8 એટલે તમારો જવાબ આવશે 48,000 રૂપિયા. એટલે તમારો જવાબ આવશે 48,000 રૂપિયા. કોઈ કે ના સાહેબ મારે ઓલું 4 વાળી ગણવી હોત તો આવું ના કરવું. આ 4 વાળી ગણતરી કરવી હોત તો 4 ને 10 14, 14 ને 2 16, તો એનો સરવાળો થાય 16. તો અહીંયા શું લખાય 1,92,000 ગુણ્યા 4 ભાગ્યા 16 અને એ કરો તો પણ તમારો જવાબ કેટલો આવે 48,000 જ આવે. હવે આગળ જોઈએ બાજુમાં બીજું દિલીપને કેટલો મળે તો એને જોઈએ 1,92,000 ગુણ્યા સાહેબ 5 પ્રમાણે પહેલા કરી દો ગુણ્યા 5 ભાગ્યા કુલ છે 8. તો કેલ્ક્યુલેટરમાં ફરી દબાણ 1,92,000 ગુણ્યા 5 અને ભાગ્યા 8 કરો એટલે તમારો જવાબ આવશે 1,20,000. તો તમને દિલીપને 1,20,000 રૂપિયા નફો મળે. આ સામાન્ય વસ્તુ છે જે વસ્તુ તમે અહીંયા શીખી ગયા છો અને આગળના 3 દાખલાઓમાં બી શીખી ગયા. ચલો આગળ જોઈએ એક માટે જોઈએ. કોઈ કે સાહેબ 10 પ્રમાણે કર્યું હોત તો કોઈ ટેન્શન નથી. 1,92,000 ગુણ્યા 10 ભાગ્યા કુલ સરવાળો 16 વાત એક જ થાય. અને છેલ્લું 1,92,000 ગુણ્યા 1 ભાગ્યા 8 આ એક પ્રમાણે કરો છો એટલે 8 લેવું પડે. અને કેલ્ક્યુલેટરમાં કરશો 1,92,000 ગુણ્યા 1 ભાગ્યા 8 એટલે જવાબ આવશે 24,000 રૂપિયા. તો દરેક ભાગીદારને મળતો નફો 48,000, 1,20,000 અને 24 એવું નીચે અલગથી લખવાનું કમ્પલસરી. આ ગણતરી છે, જવાબ નથી. નીચે જવાબ લખવાનો. આ ભાગીદારને મળતો નફો 48,000, આ ભાગીદારને મળતો નફો 1,20,000, આ ભાગીદારને મળતો નફો 24,000 અને ત્યારે જઈને તમારો દાખલો પૂરો થાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે. એટલે કે આજના લેક્ચરમાં મેં તમારી એક હજી વસ્તુ પૂરી કરી દીધી. કઈ વસ્તુ પૂરી કરી યાદ કરો? મેં તમને કીધું હતું કમિશન પતી ગયું, નફાની વહેંચણી પતી ગયું. તમારી ચોપડીના બધા દાખલા જે પણ કમિશન અને નફાની વહેંચણી છે એ તમે જાતે ગણી શકો છો. થેન્ક યુ વેરી મચ. બાય.